એને આપણે મોબાઈલ લાઇબ્રેરી કહી શકીએ. મોબાઈલ એટલે હરતી ફરતી લાઇબ્રેરી. કોઈક લાઇબ્રેરીમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ત્યાં અસંખ્ય પુસ્તકો મળે છે, અસંખ્ય પુસ્તકો. તો આ એક નાના પુસ્તકમાં આપણને 66 પુસ્તકો સમાયેલા છે. આ એક પુસ્તકમાં 66 પુસ્તકો સમાયેલા છે. જૂના કરારમાં 39 પુસ્તકો, નવા કરારમાં 27 પુસ્તકો આમાં. એટલે આપણે એમ કહીએ કે આપણે દરરોજ એક નાની લાઇબ્રેરી આપણા ઘરમાં વસાયેલી છે અને આપણા હાથમાં છે. આ દૈવી વચનો છે. આજનો જે વિષય છે એ દેવનું વચન, એ આજનો વિષય છે. જે ગીત આપણે ગાયું 221 નું, એના શબ્દો જો તમે જોશો તો ગીત કરતા એ જયવંતીબેન જે ચૌહાણ, જે આનંદ ચૌહાણ સાહેબના ધર્મપત્ની, પુષ્કળ ગીતો ભજન સંગ્રહમાં એમના છે. અને એમણે કેવી અદ્ભુત રીતે પ્રભુના વચનો કેવા છે, શું છે, એ બાઇબલના વચનોને ટાંકીને અહીંયા લખ્યું છે. વચન તમારા દીવડા સમજે, ગીત શાસ્ત્ર 119 105. તારું વચન મારા પગોને સારું દીવારૂપ છે, મારા માર્ગને સારું અજવાળા છે. મધુકોશ કરતા અતિ મધુરા, મેં તારું વચન એ ઓળ્યું ખાધું ને મને એ મધ કરતા મીઠું લાગ્યું. પછી કહે છે કંચન કરતા કિંમતવાળા, સોના કરતા, રૂપા કરતા. હે ને? પ્રભુના વચનો એ સોના રૂપા કરતા પણ વધુ મૂલ્યવાન છે. અને પછી એફએસના પત્રનો 6મો અધ્યાય, આત્મા કેવી તલવાર છે પ્રભુનું વચન. મારા ભાઈ બહેનો, આપણે ઈશ્વરના સૈનિકો છે અને આપણી પાસે હથિયારના રૂપમાં આ પ્રભુનું વચન છે. એનો ઉપયોગ હું ને તમે કેવી રીતે કરીએ, એને કેવી રીતે સમજીએ, આપણા દૈનિક જીવનમાં સવારે ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીના સમયમાં આ પ્રભુના વચનોનું એપ્લિકેશન આપણા જીવનમાં ક્યારે ને કેવી રીતે થઈ શકે, એની સમજણ મને ને તમને હોવી ખૂબ જરૂરી છે. ચોક્કસ મારી પાસે ઘરમાં બાઇબલ છે, હું એ વાંચું છું, એને સમજું છું, પણ જીવનમાં એનું લાગુકરણ કેવી રીતે કરી શકીએ. ઘણી બધી વાર આપણને એમાં કંઈક સમજણ નહીં પડતી હોવાને કારણે, અથવા એવું માન્યતા હોવાને કારણે કે મને આ પ્રભુના વચન વિશે ખાસી બધી સમજણ છે, અને જે કરીને જ્યારે એપ્લિકેશન આવે છે ત્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ. કેવી રીતે? તો માથેની સુવાર્તાના 4થા અધ્યાયમાં 3જા અધ્યાયના પાછલા ભાગમાં પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા થયું અને પછી આત્મા પ્રભુ ઈસુને રાનમાં લઈ ગયો. 40 દિવસ રાત ઉપવાસ કર્યા અને દિવસો પૂરા થયા પર લખ્યું છે કે પ્રભુ ઈસુનું પરીક્ષણ શેતાન મારફતે કરવામાં આવ્યું. મારા ભાઈઓ, શેતાન આપણું પરીક્ષણ જગતને રૂપે કદી કરતો નથી. બાઇબલના વચનો પર શંકા પેદા કરતા પરીક્ષણો આવે છે. શું કીધું પ્રભુ છે? 40 રાત દિવસ ઉપવાસ, એને નકોરડા ઉપવાસ છે. આપણે જે ઉપવાસ કરીએ છીએ લેન્ટમાં, આપણે એક ટાણા કરીએ છીએ, 24 કલાકની એક વાર તો જમીએ છીએ, રાઈટ? આપણે એક ટાણા કહેવાય, એક ટાણા કહેવાય, એને ઉપવાસ એક ટાણા, એટલે એક ટાઈમ જમવાનું 24 કલાકની. પ્રભુ ઈસુએ નોન સ્ટોપ 40 દિવસ રાત 24 કલાકમાં કશું જ વત્તા રાનમાં પાણી પણ નતું, નકોરડા ઉપવાસ, વગર પાણીએ, વગર ભૌતિક ખોરાક પ્રભુ ઈસુએ ઈશ્વરની સાથે સંગતમાં કાઢ્યા, મજબૂતાઈ પ્રાપ્ત. બાપ્તિસ્મા લીધું ત્યારે આકાશ ઉમળી ગયું, પવિત્ર આત્મા આવ્યો અને ઈશ્વરે શું કીધું? આ મારો વાલો દીકરો છે, હું સાંભળો, હું એના પર પ્રસન્ન છું. પછી એવું લખ્યું 4થા અધ્યાયની શરૂઆતમાં માથેની સુવાર્તા કે શેતાનથી તેનું પરીક્ષણ થાય એટલા માટે આત્મા પ્રભુ ઈસુને રાનમાં લઈ ગયો. 40 દિવસ પછી પરીક્ષણ, પહેલું પરીક્ષણ, બહુ ભૂખ્યો છે ને તું, તો ચમત્કારથી આ પથ્થરને રોટલી બનાવી. ને રોટલી બનાવવામાં કેટલી બહેનોને ખબર છે નહીં? ઘઉં લાવવાના ને દળાવા જવાનું, પછી કણક વાંધવાની ને પછી લોયા કરવાના ને વણવાનું ને તવી મૂકવાની ને આગ સળગાવવાની ને પછી એને શેકવાની ને પછી કાચી પાકી જાય ઘરમાં માથાકૂટ થાય. કેટલી બધી મહેનત. હવે ચમત્કારથી બહુ ભૂખ્યા થયા હોય તો આપણે શું કરીએ? જવાબ નથી, રંધુ ઉપવાસ કર્યો હતો, બજારથી તાત્કાલિક મંગાવી લે. ઘણી બધી ગંદુ કહેતી હોય, મારે બી કરવું, ઘણી બહેનો કહેતી હોય તો હું માથાકૂટ નહીં કરતી, ઉપવાસ કર્યો છે, બજારમાંથી કશું મંગાવ્યો
તાત્કાલિક. પ્રભુ ઈસુને તાત્કાલિક કીધું. પ્રભુ ઈસુ શું કીધું? માણસ એટલે રોટલી જીવતો નથી. મેં 40 દિવસ કશું ખાધું, હું મરી ગયો. વાલા ભાઈઓને જો માણસ રોટલીથી જીવતો હોત તો બધા ભિખારીઓ મરી જાય, માલદારો કદી મરત નહીં, કારણ કે મેં ઢગલો રોટલો. પણ ઈશ્વરના મુખમાંથી નીકળ્યા વચનો એટલે પ્રભુ શું કીધું? એમ લખેલું છે. બાઇબલનું વચન જો તલવાર હાથમાં હશે તો બાઇબલનો ઉપયોગ કરશે. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોટા ટેકરા પર લઈ ગયો, આખી દુનિયા દેખાડી, આખું જગત આપી દઉં, મારું પગે પડે તો ભજન કર. પ્રભુએ શું કીધું? એવું લખેલું છે કે તારા દેવનું તારે પરીક્ષણ કરવું અને એટલે એને જ ભજન કરવું. પ્રભુ ઈસુ પાસે વચન હતું, બોલ્યા. આપણી પાસે વચન. ત્રીજું પરીક્ષણ મંદિરના મુહૂર્ત પર લઈ ગયો અને ગીત શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તે તારો પગ પથ્થર પર અપાવવા દેશે નહીં. એટલે શેતાને બાઇબલના વચનથી પરીક્ષણ કરવું પ્રભુનું. આ ઉપરથી તું નીચે પડી જાય એવું લખ્યું છે કે દૂતો જીવી લેશે. પ્રભુ ઈસુ કે મને ખબર છે દૂતો જીવશે, પણ મારે પડવાની જરૂર નથી. ઘણી બધી વાર આપણે કોઈકને બતાવી દેવા માટે પરીક્ષામાં પડીએ છીએ, પછી કશું થાય છે કે પ્રભુ તો બચાવવા થાય છે. આપણે શું પાપ કરીએ છીએ? પ્રભુના વચનનું પરીક્ષણ કરે છે એટલે પ્રભુ બચાવતા નથી. આ દેવનું વચન છે. પ્રભુ વિશે પડવાની જરૂર નથી. એ પડતો દૂતો ઝીલી લે એવું લખેલું છે ગીત શાસ્ત્રમાં. પણ વચન સાબિતી કરવાને માટે આપણે બાઇબલના વચનને સાબિત કરવાની જરૂર નથી. હે ને? આ તલવાર છે, દેવનું વચન. હવે આપણે આવીએ છીએ પુનર્નિયમની અંદર. પુનર્નિયમમાં નિર્ગમનનું પુસ્તકના 20મા અધ્યાયની અંદર 10 આજ્ઞાઓ આપી. એ જ આજ્ઞાઓ રિપીટ થઈ અને પુનર્નિયમની અંદર 5મા અધ્યાયમાં 10 આજ્ઞાઓ આવી. બરાબર? એ 10 આજ્ઞાઓ આવી સિનાઈ પર્વત ઉપર. અને ત્યારે શું બન્યું? શું બન્યું? આપણે જે 5મો અધ્યાય 22 આ વચનો યહોવા પર્વત પર અગ્નિ જ્વાળા તથા વાદળ તથા ઘોર અંધકારની મધ્યથી મોટે સાદે આખી સભાની આગળ બોલ્યો. કેવી રીતે? અગ્નિ જ્વાળા, અગ્નિના ભડકા, વાદળ, ઘોર અંધકાર, એની મધ્યે ઈશ્વરનું દર્શન અને ઈશ્વરે એમના મુખ દ્વારા એ મૂસાની મારફતે 10 આજ્ઞાઓ આપવામાં આવી. અને 23મી કલમ અને પર્વતમાંથી ભડકા નીકળતા હતા. તો ઈશ્વરની પવિત્રતા એ અગ્નિ 50મા દિવસે આકાશમાં જાય. આજના ભડકા છે ને દેવના, હે ને? એ 50મા દિવસે પવિત્ર આત્મા અગ્નિના રૂપમાં, ભડકાના રૂપમાં, સળગતી જીવોના રૂપમાં આવ્યો. અને પછી 24મી કલમ જો યહોવા આપણા દેવે આપણને પોતાનું ગૌરવ તથા પોતાનું મહાત્મ્ય દેખાડ્યું છે, અગ્નિજ્વાળા મધ્ય તેની વાણી આપણે સાંભળી છે. આપણે આજે જોયું છે કે દેવ મનુષ્યની સાથે બોલે છે, તેમ છતાં એ મનુષ્ય જીવતો રહે છે. કોઈ માણસ દેવને જોઈને જીવતો રહી શકે નહીં. આ જૂના કરારનો સિદ્ધાંત હતો. આવેશી દેવ, યહોવા આવેશી દેવ, પાપને સાંકી નહીં લેનાર. આપણે તો પ્રભુનો થેન્ક કહીએ કે પ્રભુજીને મોકલ્યા અને કૃપાના સમયમાં પાપ કરીએ તોય જીવતા રહીએ છીએ. યહોવા દેવનો સમય હતો કે જે જીવ પાપ કરે એ માર્યો જાય ઓન ધી સ્પોટ. આજે ને કાલે કશું જ નહીં. હે? લોકો ગભરાઈ ગયા કે દેવ અમારી સાથે બોલ્યો, હવે અમે જીવતા રહેવાના નથી. એટલે મૂસાને કીધું કે તું અમારી અને ઈશ્વરની વચ્ચે મધ્યસ્થ બન. અમારી વચ્ચે તું મધ્યસ્થ બન. 27મી કલમ તું પાસે જઈને યહોવા આપણો દેવ જે બોલે તે સગળું સાંભળ, અને યહોવા આપણો દેવ જે તને કહે તે સગળું તું અમને કહેજે, અને અમે એ સાંભળીને અમલ કરીશું. અમે ઈશ્વર સાથે વાત નહીં કરીએ, અમે તો પાપી છીએ, અમે સક્ષમ નથી. મૂસાને કીધું તું અમારે માટે મધ્યસ્થ, તું ઈશ્વર સાથે વાત કર અને તું ઈશ્વરની વાત લઈને અમારી પાસેથી આય. તો ભલા ભાઈ બહેનો, આ બાઇબલને આપણે ઇંગ્લિશમાં વર્ડ ઓફ ગોડ કહીએ છીએ અને ગુજરાતીમાં ઈશ્વરનો શબ્દ. અને આ ઈશ્વરનો શબ્દ એ બહુ મહત્વપૂર્ણ છે. ઈશ્વરનું બોલવું ઘરમાં જો પતિ બોલે તો પત્નીના માટે એ બોલાયેલો શબ્દ બહુ જ મહત્વનો હોય, અને પત્ની બોલે તો પતિ માટે પત્નીનો બોલાયેલો શબ્દ બહુ મહત્વનો હોય. અને આપણે પતિને પત્ની એકબીજાના બોલાયેલા શબ્દોને સન્માન કરીને એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સર્વસ્વરથી ઈશ્વરના મુખમાંથી બોલાયેલા શબ્દો, દેવનું વચન આ છે. દેવ બોલ્યા અને લખાયું, દેવ બોલ્યા અને લખાયું. બરાબર? કારણ કે આ વચનો શું પ્રગટ કરે છે?
ઈશ્વરના કેરેક્ટરને, ઈશ્વરના ચારિત્ર્યને પ્રગટ કરે. ઈશ્વરનું ચારિત્ર્ય કેવું, કેરેક્ટર, એમના લક્ષણો કેવા છે, ગુણો કેવા છે, એને પ્રગટ કરે છે. એ ઈશ્વરના પ્રોમિસને પ્રગટ કરે છે, આ દેવનું વચન. અને તે ઈશ્વરની ઈચ્છાને પ્રગટ, દેવની ઈચ્છા શી છે એને આ પ્રભુનું વચન એ પ્રગટ કરે છે. અને એટલા માટે મારા અને તમારા જીવન માટે આ દેવનું વચન એ માર્ગદર્શક છે, રસ્તો પૂરો પાડે, રસ્તો દેખાડે છે આપણને. કઈ માર્ગે તારે ચાલવું તે હું તને બતાવીશ તથા શીખવીશ. ગીતસાર લેખક લખે છે, કઈ માર્ગે તારે ચાલવું તે હું તને બતાવીશ તથા શીખવીશ. અને મીકા 6:8 કહે છે કે હે મનુષ્ય, સારું શું છે? એટલે ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને તારા દેવ પ્રભુ યહોવા પ્રત્યે નમ્રતાથી ચાલવું, એ સિવાય તારો દેવ તારી પાસે બીજું શું માંગે છે? એ દેવનું વચન વાળા ભાઈ બહેનો આપણી પાસે છે. બીજું, આ દેવનું વચન એ આપણા આત્માનો ખોરાક છે. આપણા આત્માનો ખોરાક. જેમ શરીરને માટે ભૌતિક આહારની જરૂર છે, એમ આત્માને માટે આત્મિક આહારની જરૂર છે. નંબર આગળ, એ જીવનના પરિવર્તનને માટે છે દેવનું વચન. આપણા જીવનનું પરિવર્તન કરે છે, બદલાણ કરે છે, હે? આપણા જીવનને બદલી નાખે છે. કેવા હતા ને કેવા બની ગયા છે. આપણે ઘણા બધાને માટે કહે આ ભાઈ આ બેન આવા હતા ને જો હવે પ્રભુમાં આવ્યા કેવા એનું જીવન બદલાઈ ગયું. ઓટોમેટિક એમના જીવનની મારફતે આપણે સાક્ષી આપે છે કોઈના માટે, હે? એ દેવનું વચન છે. અને એનો સાધન તરીકે ઉપયોગ આપણા જીવનમાં આપણે કરીએ. આગળ, આ વચન એ જીવંત વચન છે. ક્યારેક લખાયું હજારો વર્ષ પહેલા, દાખલા તરીકે છેલ્લું પ્રકટીકરણનું પુસ્તક એ ઈસવીસન 95 માં લખાયું. 2026 સાલ ચાલે છે, એટલે લગભગ 2000 વર્ષો થયા ને. એટલે આપણે 2000 વર્ષમાં કશું લખાયું નથી, બહુ જૂના વચનો છે. ના, આજે પણ વચન આજે જ લખાયું હોય, તમે જ્યારે વાંચો ત્યારે આજે જ લખાયું હોય એ પ્રમાણે જીવંત વચન છે. અને એક્ટિવ વચન છે, પેસિવ નથી, નિષ્ક્રિય નહીં, કાર્યરત એ પ્રભુનું વચન છે. અને તે શું કરે છે? જીવ અને આત્માને છૂટો પાડી દે છે, વર્તન સુધારે છે, તારણને માટે જ્ઞાન આપણને પૂરું પાડી શકે છે. બીજી વાત કે લેખિત સ્વરૂપમાં આપણને આપવામાં આવ્યું છે. લેખિત સ્વરૂપમાં. શરૂઆતમાં એવું હતું કે ઈશ્વરે ઇસ્રાયેલ પુત્રોને એમ કીધું કે તમે પેઢી દર પેઢી તમારા દીકરાઓને મારા ભયાવહ કૃત્યો તમે તમારા દીકરા દીકરીઓને કહેવાના. એટલે જે કુટુંબમાં પિતા પોતાના દીકરાઓને કહે કે ઈશ્વરે સમુદ્રના 2 ભાગ કરેલા, ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરેલી, એ બધું કહેવાનું. પણ શું થયું? સમય જતા એ પિતાઓ પોતાના દીકરાઓને શીખવવામાં, ઈશ્વરના ભયાવહ કૃત્યો કહેવામાં નિષ્ફળ ગયા. ઈશ્વરે કરેલા મહાન કૃત્યો કહેવામાં નિષ્ફળ ગયા. અને એટલે ઈશ્વરે મૂસાને કીધું કે હવે તું બેસ અને આ મારા કૃત્યો તું લખ. અને મૂસાએ શરૂઆતના 5 પુસ્તકો અને ત્યાર પછી આપણે જોયું છે કે 40 સુધી લેખકોએ પવિત્ર આત્માની પ્રેરણાથી પ્રભુના વચનોને એ લખ્યા છે આપણે લેખિત સ્વરૂપમાં. બાઇબલને ઈશ્વરના શ્વાસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઈશ્વરનો શ્વાસ એ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જેવી રીતે જીવનને માટે શ્વાસ લેવો જરૂરી છે, એમ આત્માને જીવતો રાખવા માટે આપણે બાઇબલની અને વચનોની જરૂર પડે છે. અને હિબ્રુ 4 વાક્ય જે પ્રમાણે આ 2 ધારી તલવાર છે અને તે જીવને આત્માને જુદો કરે છે. જતા અને આવતા, એટલે મારતા અને પાછી ખેંચતા 2 બાજુથી તલવાર કાપે છે. 2 ધારી, એક સાઈડ ઉપર ને આપણે ઘરમાં છરી વાપરીએ એક સાઈડ ધાર હોય, એક સાઈડ મુક્તિ હોય. પણ આ તલવાર, બાઇબલ તલવાર 2 બાજુ ધારવાળી. આપણે મારીને તો સામેની વ્યક્તિને પણ અસર કરે, ખેંચે તો આપણને અસર કરે. 2 બાજુ એ દેવનું એ હિબ્રુના પત્ર 4 ને 12 માં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને બાઇબલની અંદર શું વસ્તુ સમાયેલી છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત, દેહધારી શબ્દ યોહાન 1 ને 1, આદિ શબ્દ હતો અને શબ્દની સંગાતે હતો અને શબ્દ દેવ હતો અને તે જ આદિ દેવે બધું ઉત્પન્ન કર્યું, તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. આ પ્રભુનું વચન. તો આપણે યાદ કરીએ યોહાન 1 ને 1 ઉત્પત્તિ 1 2
આદિએ દેવે આકાશ ને પૃથ્વી ઉત્પન્ન કર્યા અને દેવોનો આત્મા પાણી પર આવતો તો એ આત્મા યોહાન 1:14 હે તેને દેહ ધારણ કર્યો અને આપણામાં વસ્યો. આપણામાં વસ્યો બરાબર. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત એ દેહધારી શબ્દ એને દેહ ધારણ કર્યો. દેવના શબ્દે દેહ ધારણ કર્યો અને આપણી મધ્ય આવીને કેવો રહ્યા. એ ઈશ્વર સાથે હતા અને પોતે ઈશ્વર હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પણ એમણે મનુષ્ય દેહ ધારણ કરી અને વિશ્વની અંદર ઈશ્વરની હાજરીને ભૌતિક હાજરીને પણ જાહેર કરી. હાલમાં ઈશ્વરની આત્મિક હાજરી છે પણ પ્રભુ ઈસુએ પૃથ્વી પર આવીને ભૌતિક હાજરી પણ ઈશ્વરની જાહેર કરી. જે સામે લેખક લખે છે માણસ તે કોણ કે તું તેની મુલાકાત લે અને મનુષ્ય પુત્ર કોણ કે તું તેની પાસે જાય. ઈશ્વર મારી તમારી પાસે આવે આપણી કોઈ લાયકાત છે કે ઈશ્વર આપણી પાસે આવે? ના. ઈશ્વરે કૃપા કરી, દયા કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહધારી બનીને આપણી મધ્યે આવ્યા. બાઇબલ એ દૈવી પ્રકટીકરણ છે. ઈશ્વરની ઈચ્છાને આપણી આગળ જાહેર કરે છે. આપણે પ્રાર્થના બોલીએ જો આકાશમાં અમારા બાપ એમ આવે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી કરે. તો આ પ્રાર્થના કરતા આપણને ખબર હોવી જોઈએ કે ઈશ્વરની ઈચ્છા પૃથ્વી પર શું છે. આપણે પ્રાર્થના તો કરીએ બરાબર જેમ આકાશમાં તેમ પૃથ્વી તારી ઈચ્છા, પણ ઈશ્વરની ઈચ્છા મને તો ખબર હોવી જોઈએ કે પ્રભુની ઈચ્છા શું છે. તો બાઇબલમાં એ લખેલું છે પ્રભુની ઈચ્છા શું છે. તું આજે વચનો તેને ફરમાવું તે તું કાળજી રાખીને પાળ. પુનર્નિયમ 5મો અધ્યાય અને 32મી કલમ. આ ઈશ્વરની ઈચ્છા છે. આજે વચનો હું તને આજે ફરમાવું તે તું કાળજી રાખીને તેને વર્તવું, ડાબે કે જમણે તારે વળવું નહીં અને જે મારી વ્યવસ્થા મારા દેવે તને ફરમાવે છે તેમાં જ તમારે ચાલવું. આ ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વરના વચનોને કાળજી રાખીને પાળવા મારે ને તમારી એ ફરજ બને છે. પછી ઈશ્વરની ઈચ્છા શું છે? મત્તી 28 અને 20 જાઓ ને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આ ઈશ્વરની ઈચ્છા છે. પછી ઈશ્વરની ઈચ્છા શું છે? ભગવદ્ગીતા લેખક કહે છે કયા માર્ગે ચાલુ કર હું તને શીખવીશ. તો આપણે ઈશ્વરને કહેવાનું પ્રભુ તારી ઈચ્છા છે હું તારા માર્ગે ચાલુ તો મને તું શીખવાડ. અને ભગવદ્ગીતા લેખક આગળ 119 માં કહે છે કે હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી દીધું. જો પ્રભુનું વચન મારી તમારી પાસે જો પાપ તો આવશે બરાબર. સમજી લો કે જેણે પ્રભુને જીવન સોંપ્યું તારણ પામ્યા છે પણ માણસ છે એટલા માટે બાઇબલ કહે છે કે રોમી 3:23 સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમા છે અધૂરા છે. માણસ જાતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય એક પણ માણસ નિષ્પાપ નથી. એટલે પાપ તો થશે પણ જ્યારે પ્રભુનું વચન આપણા હૃદયમાં હશે તો એ પાપનો સામનો કરી શકીશું. અને જો પાપ થયું હશે તો આપણો આત્મા કહેશે તો પ્રભુ પાસે જઈને પાપની માફી આપણે પ્રાપ્ત કરી શકીશું. ત્યાર પછી દેવનો શબ્દ એ એક્ટિવ છે, સક્રિય સામર્થ્ય બળ છે, શક્તિ છે. જેમ ખોરાક લઈએ અને આપણા શરીરને બળ મળે છે, કામ કરવાની શક્તિ મળે, આપણા સ્નાયુઓ મજબૂત થાય. એ પ્રમાણે આ આત્મિક ખોરાક છે જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણે પ્રભુને જગતની આગળ પ્રગટ કરવાને માટે આપણે સક્ષમ બનીએ છીએ. પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા પછી પિત્તરના શિષ્યો ગભરાઈ ગયા, ઉકલી મીડીમાં જઈને બેસી ગયા અને પછી પિત્તર કહે છે હું તો માછલા પકડવા જઉં છું. બધા શિષ્યો તો નહીં આવીએ છે. 50 માના દિવસે પવિત્ર આત્મા આવે ને પિત્તર ઉભો થઈ ગયો અને એને જે સંદેશો આપ્યો ને લોકોના મન વિંધાઈ ગયા. અને પ્રેરણા કૃત્યનો બીજો અધ્યાય 3000 માણસો આશરે 3000 કરતા વધારે હોઈ શકે છે. એક ડરપોક માણસ ડરી ગયો હતો પિત્તર. એની મારફતે 3000. આ દેવનું વચન છે. પરીક્ષણના સમયે, ડરના સમયે આપણને એ સધિયારો પૂરો પાડે છે. તો દેવના વચનનું કાર્ય શું છે? શા માટે વચન આપવામાં આવ્યું છે? તે આપણને ઈશ્વરીય જ્ઞાન પૂરું પાડે છે. ઈશ્વરીય જગી જ્ઞાન. સ્કૂલમાં જઈએ, એન્જિનિયરિંગમાં જઈએ, આઈટીમાં જઈએ, મેડિકલ લાઈનમાં જઈએ, આપણને જગી જ્ઞાન મળે છે. પણ આ પ્રભુના વચન આપણને આત્મિક જ્ઞાન પૂરું પાડે છે. કોઈએ દેવને જોયો નથી પણ આત્મિક જ્ઞાન વડે આપણે માનીએ છીએ કે ઈશ્વર છે.
ઈશ્વર છે. આત્મિક જ્ઞાન વડે આપણે માનીએ છીએ કે ઈશ્વર છે. તે દૈવી સત્યને પ્રગટ કરે છે. એનો આત્મિક શસ્ત્ર તરીકે, હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. એફએસના પત્રના 6થા અધ્યાયમાં એ શસ્ત્રનો લિસ્ટ આપવામાં આવ્યું છે. કારણ કે બધી બાબતો લખવામાં આવેલી છે. દેવનું વચન સત્ય છે, પરિપૂર્ણ છે, અધૂરું નથી. આપણે કોઈ પ્રશ્નમાં ગૂંચવીએ એટલે પ્રભુની સહાય માંગીએ અને ફરી પ્રભુની સહાયને ગૂંચવી જઈએ એવું નથી. આપણા પ્રશ્નનું ટોટલ સોલ્યુશન લાવનાર વચન છે. સંપૂર્ણ સોલ્યુશન પ્રભુનું વચન લાવે છે. એ જીવનનો સ્રોત છે અને સત્ય છે. અને મહત્વની વસ્તુ એ છે કે દેવના તારણને પ્રગટ કરે. દેવનું તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે મળે છે. એ આપણને પ્રગટ કરે. બાઇબલ વાંચતા ખબર પડે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને તારણ પ્રાપ્ત થાય છે. કીર્તનશાસ્ત્ર 119:5 પ્રમાણે આપણને દિશા બતાવે છે, માર્ગદર્શન આપે છે, કેવી રીતે આગળ વધુ રસ્તો ખુલ્લો કરે છે. દેવનો શબ્દ આપણા મનનું નવીનીકરણ કરે છે. બદલી નાખ. પ્રભુ કહે છે કે હું તને માસનું હૃદય આપીશ. ત્યારે નહીં તો પ્રભુનું વચન શું છે? હૃદય સૌથી કપટી છે. હૃદય સૌથી કપટી છે. પણ શું કહે છે? એ હૃદય પ્રભુ ઈશ્વરે ફરી વચન આપ્યું, હું તને માસનું હૃદય આપીશ. એ કપટી હૃદયને દૂર કરીશ. એ હઠીલા હૃદયને દૂર કરીશ. પથ્થર હૃદયને દૂર કરીશ. માસનું હૃદય એટલે શું કરે છે? આપણું મનનું નવીનીકરણ કરે છે, આપણને નવા કરે છે. તમામ પ્રકારના જે કિલ્લાઓ છે, ડરાવના કિલ્લાઓ, ચિંતાઓ, મુશ્કેલીઓ, જાડી ઝાંકરા જગતના, એ બધાને ઈશ્વર દૂર બધા કિલ્લાઓને તોડી પાડે છે. પછી જ્યારે પ્રભુનું વચન વાંચીએ છીએ ત્યારે આપણામાં વિશ્વાસ, ભરોસો પેદા થાય છે. ડર નહીં, ભરોસો પેદા થાય છે, વિશ્વાસ. કોઈક મુશ્કેલીનો સમય આવ્યો અને પ્રભુ કહે છે કે હું તારી સાથે છું. મૂસાએ ઈશ્વરને કીધું કે તારી સમક્ષતા મારી સાથે ના આવે તો હું જવાનો નહીં, તારે મારી જોડે આવવું પડશે. આવી ફાઇટ મારે તમારે આપવાની. પ્રભુ જો તું મારી સાથે ના આવે ને તો હું નોકરી નહીં લઉં, હું સ્કૂલે નહીં જઉં, હું ઇન્ટરવ્યુ આપવા નહીં જઉં. પ્રભુ તારે મારી સાથે આવવું જ પડશે. પ્રભુ ત્યારે આપણી સાથે આવે છે. પછી પ્રભુનું વચન બીજું પણ એક છે. બીજું તિમોથી 3:16 દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત રીતે બોધ, નિષેધ અને ન્યાયપણાના સુધારાને ઉપયોગ છે. શું કરે છે? બોધ આપે છે, પ્રભુનો સંદેશો આપે છે, શિક્ષણ. પછી નિષેધ, ના પાડે છે. શું ના પાડી? 6ઠી કલમથી તું ખૂન ના કર, વ્યભિચાર ના કર, ચોરી ના કર, જૂઠી સાક્ષી ના આપો, લોભ ના કર. ના પાડે છે ને? ના પાડે. હા પણ પાડે છે. એક જ દેવને માન, મા બાપનું સન્માન કર, વિશ્રામર કોઈ પણ હા પાડે. આમ કર. આપણે નાય પાડે છે, દેવનો અંકી ના લો, મૂર્તિની પૂજા ના કરો. ના પણ પાડે છે. દેવના મંફમ તો નહીં લેવાનું. તો શું કરે છે? આપણને નિષેધ, ના પાડે છે. તારે આમ કરવાનું નહીં તો નહીં જ કરવાનું. ત્યાર પછી શું કરે છે? સુધારો કરે, ઠપકો આપે છે. ઠપકો આપે છે, સુધારો કરે છે, ન્યાયપણાનો સુધારો. આપણામાં ઈશ્વર એ સુધાર, પ્રભુનું વચન એ બીજું તિમોથી 3:16 પ્રમાણે એ કરે. અને તેથી ઈશ્વરે આપેલા આજ્ઞા, વિધિઓને કાનૂનો બહુ જ જરૂરી છે. પુનર્નિયમ 5 અધ્યાય 28 થી 29 કલમ એ હૃદય માટે ઈશ્વરની ઈચ્છા છે. કલમ 30-31 મધ્યસ્થીની ભૂમિકા માટેની વાત છે. અને 32-33 જીવન અને સમૃદ્ધિનો માર્ગ છે. શું છે? તો 32-33 નો 5મો અધ્યાય પુનર્નિયમ, તારે કાળજી રાખીને વર્તવું. અહીંયા લખ્યું છે, માટે યહોવા તમારા દેવે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખવી. બી કેરફુલ. ચેતવાનું, બી કેરફુલ. કોઈક મિત્ર આવે અને કે ચાલ ને આપણે આપીએ છીએ 4 રસ્તા ઉપર કોઈ ગલ્લો છે, પાનનો કે ચાલી લાવી છે. આ જગ્યાઓ એવી છે, 4 રસ્તા, પાનનો ગલ્લો, ચાલી લાવી, કે જગ્યાઓ પર બધા દૂષણો આવવાની શક્યતાઓ છે. એક દિવસ બેસીએ, બીજા દિવસ, ત્રીજા દિવસે બેસીએ અને પછી ધીરે ધીરે આપણા દૂષણો પ્રવેશ છે. તો શું કહે છે પ્રભુનું વચન? કાળજી રાખીને વર્તો. જીવનમાં કાળજી રાખ. જ્યાં જવાનું ત્યાં જવાનું, જ્યાં નહીં જવાનું ત્યાં નહીં જવાનું. કાળજી રાખીને વર્તો. અને પછી આગળ શું કહે છે?
ડાબે કે જમણે વળવું નહીં. ડાબે કે જમણે. ચર્ચમાં આવવા માટે એક મુખ્ય રસ્તો છે. એ રસ્તો આમ પણ જાય છે અને એ રસ્તો આમ બહાર હાઈવે પર પણ જાય છે. હવે નક્કી આપણે કરો રવિવારે સવારે કે શુક્રવારની પ્રાર્થના સંગત કે બુધવારની કોટેજ મીટિંગમાં એ રસ્તો પાર કરીને હાઈવે પર નીકળી જવું છે, આ મંદિર ગામમાં જવું છે કે અહીંયા બાજુ વળીને. રસ્તો એક જ છે, પસંદગી મારી તમારી છે. અને યાદ રાખજો વાલા ભાઈઓ, શેતાન એટલો બધો ચાલાક છે ને કે આપણને ખબર પડે પ્રભુ મંદિરમાં ના આવીએ ને એના માટે શું કરે. સવારે મારા મોટા ભાઈ આવી જાય મારા ઘરે, અને મારા મોટા ભાઈ ક્યારેક વિચારવું નહીં એટલે મારા મોટા ભાઈ આવે છે મારે આટલા સગલે હું ચર્ચમાં ના જઉં તો શેતાન મારા મોટા ભાઈને મોકલે, મારા કાકા આવે, મારા મામા આવે, મારા માસી આવે, મારા તો મારી બેને મારા રાંધવા એવું કરે, સારું કરવું પડે. આ બહુ ઝીણી વાત છે. આ શેતાનનું કામ હતું. રવિવારે ટ્યુશન શેતાનને ગોઠવે બાળકો સંડે સ્કૂલમાં ના જાય. તો ઝીણી વાતમાં આપણે સમજીએ કેમ 6 દિવસ ભણવાના સોમથી શનિવાર સુધી નહીં પૂરતા, સ્કૂલમાં નથી પૂરતા. 6 દિવસ ને 5 કલાક ભણવાનું એટલે તમે 30 કલાક અને રવિવારમાં 1 જ કલાક આપણા માટે ભણવાનું ભારે પડે. શેતાનનું કામ ડાબે કે જમણે વળવાનું. ભલે હું આ પાસે પર રવિવાર તો ટ્યુશનમાં નહીં જ છું, મેં મારા જોડમાં ફોલો કર્યું છે. કોમર્સ ગ્રેજ્યુએશનમાં એકાઉન્ટન્સીનો મારો મુખ્ય સબ્જેક્ટ. રવિવારે મારા પ્રોફેસર ટ્યુશન રાખે, નેબર નહીં જવાનું તો નહીં જવાનું. કોમર્સ ગ્રેજ્યુએટ છે, LLB પણ કર્યું, એડવોકેટ પણ કર્યું. રવિવારે નેબર. કેમ? પ્રભુને માટે અલગ કરાયેલો અલાયદો દિવસ, કે જે દિવસ પ્રભુને માટે છે, આપણી પત્નીને માટે નથી, પતિને માટે નથી, બાળકોને માટે નથી, મા બાપને માટે નથી, મિત્રોને માટે નથી, પ્રભુને માટે છે. અને દેવનું વચન આપણે ના શીખવે છે. મારો દિવસ, મારો સમય તમે બીજાને કેવી રીતે આપી શકો? હું મારો નોકરીનો સમય મારા શેઠને આપવા માટે તલપાપડ સવાર વહેલ નીકળી જાઉં, અડધા કલાક પહેલા ટાઈમ સર મારા ટેબલ પર બેસી જાઉં અને ટાઈમ પૂરો થયા પછી ટેબલની બહાર નીકળું. જો શેતાન ઝીણા પાપ ખબર જ નથી પડતી એને પાપ કહેવાય કે નહીં. શેતાન એવું વિશે છે કે આના કાનમાં ઈશ્વર સ્તુતિનો એક શબ્દ બી ના પડે, પ્રભુના વચન એક શબ્દ ના પડે એટલે આપણને ગૂંચવણમાં નાખી દે છે. ડાબે કે જમણે વળવું. પછી શું કહે છે? 33 જે માર્ગ યહોવા દેવે તમને ફરમાવે છે તેમાં જ ચાલવું. શું ફરમાવે છે? એક જ દેવને માનવું, મોટીને પગે લાવવું. માર્ગ આ રસ્તાઓ છે. એ 10 આજ્ઞાઓ ઉપરાંત બીજી 2 આજ્ઞા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આવી ને, જેવો પોતા પર કે પોતા પડોશીનો પ્રેમ કર. પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા અંતઃકરણથી, ખંતથી તું પ્રીતિ કર. આ માર્ગ ઈશ્વરે વાળા ભાઈઓનો બાઇબલમાં દર્શાવાય. આ બાઇબલ જો વાંચીશું તો જ ઈશ્વરનો માર્ગ આપણને, એ સિવાય નહીં, એ સિવાય આપણને નહીં. પછી ઇકોનોમિયમ 6 અધ્યાયમાં આપે છે એ વચનને આપણે શું કરવાનું. તો 6ઠી કલમથી આગળ 6ઠી કલમમાં શું કરવાનું? આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. આ વચનો આપણા હૃદયમાં હોવા જોઈએ, તારા અંતઃકરણમાં ઠસી રહે, યાદ હોવા જોઈએ. સન્ડે સ્કૂલમાં જે રીત છે ને બાળકોને સ્વામી રાખે મોઢે કરવાની, એ આ પદ્ધતિ છે કે નીતિ વચન 22:6 તું તારા છોકરાને આ વચન શીખવ એટલે એ જ્યારે વૃદ્ધ થશે ને ત્યારે એ ખસશે નહીં. એટલે નાનપણમાં શીખેલા વચનનો વૃદ્ધ ને ત્યારે પણ આપણને કામ લાગે છે. તો શું કહે છે? આ જે વચનો તને ફરમાવું છું આદેશ ચાલશે, એવું નહીં કહ્યું ચાલશે નહીં પાડે પણ ઠીક છે. આપણે શું કે હું ફરમાવું છું, આ મારો આદેશ છે, આ મારો હુકમ છે, તારા અંતરમાં ખસી રહે. અને પછી શું કે કામ સોંપ્યું, તું ખંતથી તારા છોકરાને, ખંતથી એટલે ઇંગ્લિશમાં ડિલિજન્ટલી શબ્દ, ખંતથી. ઘણીવાર બાળક પપ્પા મમ્મી જરા મને બતાવો ને, અરે હમણાં મારે ભણવાનું છે, ખબર નહીં મારે નોકરી જવાનું છે, મારે આટલું કામ છે, મારે આ કરવાનું નહીં. અને આપણે બાળકને શીખવાના નિષ્ફળ આપણા બાળકોને, તારા બાળકને ખંતથી શીખવા. બેસ બેટા, હું તને કહું કે પ્રભુ શું કહેવા છે. ખંતથી શીખવું ને ક્યારે તું ઘરમાં બેઠો હોય ત્યારે, જ્યારે આપણે આપણા ઘરમાં આપણા પલંગ પર હોઈએ ત્યારે તું તારું એ વચન તું શીખવ ઘરમાં. પછી શું કહે છે? જ્યારે તું રસ્તે ચાલતો હોય
હવે કેવી રીતે શકે બાઇક ચલાવતા આજુબાજુ ટ્રકો જતી હોય ને મોટી મોટી ગાડી જતી તો અથડી જઈએ આપણે જો બીજા કામમાં ના, તમારું ધ્યાન રોડ પર હોવા છતાં પણ તમે મનમાં બોલો, વાસણ માંજતા પણ ગુરુ વચન યાદ કરી શકો છો, ઝાડુ મારતા, રોટલી બનાવતા પ્રભુનું વચન આપણે યાદ, આપણી પાસે સમય નથી પણ આમાંથી આપણે સમય પ્રભુ માટે ફાળવી શકીએ. ઘરમાં બેઠો ત્યારે રસ્તે ચાલતો, જ્યારે તું સૂઈ જાય એટલે આપણી આંખ બીચાય રાત્રે ઊંઘમાં, એ પહેલાના જાગૃત અવસ્થામાં દેવનું વચન વાંચવાનું અને તેને શીખવાનું, અને વળી જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર, સર્વ વહેલા ઉઠીને પ્રભુની વાતથી શરૂઆત કરવાની. અને પછી આગળ બીજી પણ બાબતો કહે છે. 8મી કલમ, તેમને નિશાની તરીકે તારે હાથે તું બાંધ. આપણે કહીએ છીએ નહીં, કેવો અદ્ભુત ભંડારા દેવનો અવાજ છે, બંને સાથે પરિસ્થિતિ મારું બાઇબલ ને આઈએ છે બંને સાથે પર જે ગીતની અંદર ગીત લેખકે આ પ્રભુના વચનોને લીધા છે કે તારા હાથમાં બંધ, આ લઈને ફરવાની વાત છે, લઈને ફરવાની. અને પછી શું કહે છે? આંખોની વચ્ચે કપાળ ભૂષણ તરીકે રાખ, કપાળ ભૂષણ તરીકે રાખ. તારા મન ચસ્કુ, આપણા આંતરિક જે ચસ્કુઓ છે, નજર સામે પ્રભુનું વચન. શેતાને પ્રભુ ઈસુનું પરીક્ષણ કર્યું કે તું ઉપરથી નીચે પણ તો ઝીલી લેશે. પ્રભુએ એ વચન આંખોની સમક્ષ રાખેલું એટલે શું કીધું? લખેલું છે કે તારા દેવનું તારે પરીક્ષણ નહીં કરવાનું. લખું ને, આંખોની વચ્ચે કપાળ ભૂષણ તરીકે ઓળખ, દેવના વધસ્તંભની ઓળખ ખ્રિસ્તીઓના કપાળ પર છે. ભલે આપણે એને નથી કર્યું, કોઈ નિશાન નથી કરતા, પણ આપણે તરત ખ્રિસ્તી વ્યક્તિને જોઈને કહીએ, ચોક્કસ કહીએ આપણે થોડા અંદર કે આ તો પ્રભુના સેવક છે. એ આ વસ્તુ કપાળ ભૂષણ તરીકે. અને પછી છેલ્લું શું કહે છે? ઘરની બહાર શાખો પર, દરવાજા ઉપર. તો અત્યારના સંજોગોમાં આ ભૂલાઈ ગયું છે, પણ અગાઉ ગામમાં જ્યારે બહાર શાખો દરવાજો ને એની ઉપર એક કમાન બનાવતા, કમાન ડિઝાઇન. અત્યારે જો આ ચર્ચો તો ચોરસ છે, કમાન નથી, પણ પહેલાના ઘરોમાં ઉપર કમાન બનાવતા નીકળ્યું. એ કમાન ઉપર લખાતું હતું, પ્રભુ આ ઘરમાં અદ્રશ્ય હાજર છે, ગોડ ઇઝ ટ્રસ્ટ. આવું બધું લખાતું દેવના વચન બારસાક ઉપર લખ. એનું કારણ, બારસાક ઉપર લખવાનું શું કારણ? ઘરમાંથી બહાર જતા અંદર આવતા પ્રભુનું વચન વંચાય. આ બાઇબલનો સિદ્ધાંત છે, મારો સિદ્ધાંત કે સીને ગુજરાત ડાયોસિસનો કે કોઈ પાળકનો સિદ્ધાંત નથી. દેવનો સિદ્ધાંત. તારા બારસાક ઉપર તું એને લખ અને દરવાજા ઉપર તું એને લખ. તો શું લાભ? આ બધું કરવાનો લાભ તો હોવો જોઈએ ને. માણસ સૌથી પહેલા લાભ શોધે, તો શું લાભ? તો શું? દેશમાં તારું ભલું થાય. પુણ્યનિયમ 6 ને 3. દેશમાં તારું ભલું થાય, તમે વૃદ્ધિ પામો, તમે વધો. મારા ભાઈઓ, દેવના વચનની મારફતે એ વાંચવાથી, મનન કરવાથી, હૃદયમાં ઉતારવાથી આપણું ભલું થાય છે. આપણું ભલું વધતા જે દેશમાં રહે છે તેનું એ ભલું થાય. એથી કરીને આ જે પ્રભુનું વચન છે એ આપણા હાથમાં મૂકવામાં આવે. 40 જુદા જુદા લેખકો, મૂળ હિબ્રુ ભાષા, ગ્રીક અને અરામિક, આ 3 ભાષામાં બાઇબલ લખવામાં આવેલું છે. જૂનો કરાર હિબ્રુ ભાષામાં, નવો કરાર ગ્રીક અને અરામી ભાષામાં લખવામાં આવેલો છે. તો હવે ગુજરાતી ભાષામાં આપણા પાસે પણ આવ્યું છે. 1823માં સૌથી પ્રથમ ગુજરાતી બાઇબલ સોસાયટી મારફતે આપણા હાથમાં 1823, 200 વર્ષ ઉપરાંત એને વીતી ગયા છે. જેથી કરીને હાથ બહુ સાધન છે. આ મૂક્યું હોય ને આપણે હાથ હોય, હાથ બહુ સાધન એમાં મૂક્યું હોય ને હાથ બહુ સાધન. આપણે હાથમાં લઈએ, એને વાંચીએ, અને જે 221 સુધી કહે પ્રમાણે મધુકોષ કરતા અતિ મધુર લાગે બોલીને તે સુન્યા, સ્વાદ સદાય માનો. અને પ્રભુનું વચન કહે છે કે મેં એ પ્રભુના વચનો કોળિયું ખાધું અને તે મને મધ કરતા મીઠું લાગ્યું. જેમ જેમ વાગોડીએ છીએ, જેમ જેમ ખાઈએ છીએ, તેમ તેમ આપણને પ્રભુના વચનો વધારે મીઠાશ આપે છે, ઈશ્વરની સાથે વધારે સંગત. શા માટે? આ આપણે પૃથ્વી ઉપર છીએ, પૃથ્વી ઉપર વચ્ચે આપણે છે અને ઉપર ઈશ્વર છે. આ આપણું ક્ષેત્રફળ છે, રહેવાનું ક્ષેત્રફળ છે, ફરવાનું ઠરાવે બધા આટલું ફરવાનું. આપણે વચ્ચે છીએ, આ ઈશ્વર છે.
શું થાય છે? આપણે ફરતા ફરતા ક્ષેત્રફળની બહાર જતા રહે, વચનની બહાર જતા રહે. જેવા વચનની બહાર જતા રહે છે એવા ઈશ્વરના છાયામાંથી બહાર જતા રહે છે. બરાબર? આ ફરવાની જગ્યામાંથી બહાર જતા રહે અને જેવા બહાર નીકળે એવો શૈતાન મારો ને તમારો કબજો લે. અને એથી કરીને આપણે ક્યાં રહેવાનું? ઈશ્વરના હાથ નીચે અને અહીંયા ફરવાનું છે. પ્રભુનું વચન લે તો જ આપણે સુરક્ષિત રહી શકીશું. જરા પણ આપણે આમાંથી જગતમાં જતા રહ્યા તો તરત શૈતાન અને જગત મારો ને તમારો કબજો લઈ લેવા માટે સક્ષમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધર સમજણના આગલા દિવસે પ્રભુ ઈસુએ બધા શિષ્યોને ખવડાવ્યું, યહૂદા ઇસ્કરિયોતને ખવડાવ્યું. અને એવું લખ્યું છે, કોળીઓ લીધા પછી ત્યારમાં શૈતાન કહેતો એ બહાર ગયો અને પ્રભુ ઈસુને એ રાતે પકડાવી દીધો. કેમ? ઈશ્વરના કાર્યક્ષેત્રની બહાર અને ઈશ્વરના હાથની બહાર નીકળી ગયો. બીજા 11 શિષ્યો રહ્યા અને પછી અકાળે મરણ યહૂદા ઇસ્કરિયોત એ પાછો પ્રભુ ઈસુ પાસે બહાર નીકળી ગયો, આવ્યો ને સેમ પિત્તરની સાથે બન્યું. પિત્તરે 3 વાર નકાર કર્યો, એ પણ બહાર નીકળી ગયો. શૈતાને પકડી લીધો, હું નથી ઓળખતો 3 વાર. પણ પછી પાછો કાર્યક્ષેત્રમાં વચ્ચે આવી ગયો. પ્રભુ ઈસુ પાસે ગયો, માફી માંગી. પ્રભુ ઈસુએ માફ કરી દીધું. તારી ઉપર મારી મંડળીમાંથી આ મંડળી પિત્તર ઉપર છે. બે માણસ બંને પ્રભુ ઈસુના શિષ્ય બંને 3 વર્ષ રહ્યા. એક જણ જગતમાંથી પાછો આવ્યો નહીં, પાછો વળ્યો. કદાચ તમે આ કાર્યક્ષેત્રની બહાર કદાચ નીકળી જઈએ તો તરત જાગૃત થઈને પાછા પ્રવેશી જઈએ અને રક્ષણાત્મક જગ્યાએ આપણી જાતને આપણે રાખીએ. પ્રભુ આ સમજવાને માટે મને તમને સહાયને મદદ કરવી કરે.